જય આદિવાસી, જય જોહર. નમસ્કાર મિત્રો. આજે અહીં ઝઘડિયા જીઆઈડીસીમાં જે નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, ત્યાંના કામદારો પોતાની માંગને લઈને ગઈકાલથી અહીંયા ધરણા પર આપણે બેઠા છે. અહીં ઘણા બધા સામાજિક આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને આ જે એમની હકની લડાઈ છે, એમની જે માંગણીઓ છે, એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો સામાજિક રીતે જે સ્થાનિક લોકોના આ પ્રશ્ન માટે અહીં બધા ઉપસ્થિત થઈ રહ્યા છે. હું આ વિડીયોના માધ્યમથી આપ સૌને અહીં આહ્વાન કરું છું. આપ સૌ તમામ આ જે ઝઘડિયા જીઆઈડીસીમાં કામ કરો છો, આજે આ નાઇટ્રેક્સ કંપનીનું આ હડતાલ છે. આવા પ્રશ્નો બ્રિટાનિયા, બીજી અન્ય આપણે કેટલી બધી સિક્કા કંપની છે, ત્યાં તમે આપણે પેપ્સી લઈ લો કે બોરોસિલ લઈ લો, આ બધી જ જગ્યાએ એક પ્રશ્ન છે કે અહીં જે સ્થાનિકોને 85% રોજગાર મળવો જોઈએ એ મળતો નથી. એની સાથે જેમને આપણે કોન્ટ્રાક્ટ પર રાખેલા છે તેમને 10-15 વર્ષ થઈ ગયા હોવા છતાં તેમની સેલરીમાં વધારો નથી થતો. પીએફ એમને રેગ્યુલર મળતું નથી. કોન્ટ્રાક્ટરો પોતાની બદમાશી છુપાવવા માટે સેલરી સ્લીપો આપતા નથી કે જેને કારણે આપણે એ લોકો ખુલ્લા પડી જાય કે એમને કેટલો રોજ આપવામાં આવે છે, પીએફ જમા થતું નથી. આ બધા વિવિધ પ્રશ્નો આ એક કંપનીના નથી. માટે આપ સૌ પણ આ નાઇટ્રેક્સ કંપનીના જે કામદારો અહીંયા આજે હડતાલ પર બેઠા છે, ધરણા પર બેઠા છે, અહીં જે બીજા સ્થાનિક આગેવાનો છે, એમને બધાને સાથ સહકાર આપવા માટે આપ સૌ પણ મોટી સંખ્યામાં જોડાવો. આ જો અહીંયા તમે આ નાઇટ્રેક્સ કંપનીના કામદારો છે, સાથે અહીંયા ઘણા બધા બીજા સ્થાનિક લોકો પણ આવેલા છે. અને અહીંયા એકલા નાઇટ્રેક્સ કંપનીના કામદારો નથી, અહીંયા બીજા ઘણા લેન્સેક્સ, બીજી અન્ય કંપનીઓના કામદારો પણ અહીંયા ઉપસ્થિત છે. અને આવા પ્રશ્નો આમના એકલાના નથી. એટલે આ તમે તમારી એક જવાબદારી સમજો અને તમે પણ આ લોકોને અહીંયા સાથ સહકાર આપો. એમનું મનોબળ વધારવા માટે આપ સૌ પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થાઓ એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ગરવી ગુજરાત, જય જોહર, જય આદિવાસી.